હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 4 લોંગર શાર્પર એન્ડ બિગરમાં સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। યુનિટ 4 લોંગર શાર્પર એન્ડ બિગર એક્ટિવિટી 1 લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। એટલે કે અહીંયા આપણને પિક્ચર એટલે કે ચિત્રો આપેલા છે એ જોવાના છે અને એના પરથી પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે। તો ચાલો જોઈએ। પહેલા ચિત્રમાં બે છોકરી આપેલી છે, એક છોકરી અને છોકરો। છોકરીનું નામ સ્નેહા છે અને છોકરાનું નામ સોહમ છે। તો ચાલો જોઈએ ક્વેશ્ચન। હુ ઇઝ ટોલર ધેન સ્નેહા? એટલે કે સ્નેહા કરતાં કોણ એ ઊંચું છે? તો અહીંયા કોણ દેખાય છે? તો કે સોહમ નામનો જે છોકરો છે એ સ્નેહા કરતાં ઊંચો છે। તો આન્સર શું આવશે? સોહમ ઇઝ ટોલર ધેન સ્નેહા। સોહમ સ્નેહા કરતાં ઊંચો છે। સેકન્ડ, બ્લેન્ક ઇઝ હેવિયર ધેન અ કેટ। અહીંયા બીજા ચિત્રમાં શું આપ્યું છે? તો કે એક બિલાડી અને એક હાથી આપ્યો છે અને ક્વેશ્ચન શું છે? બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા, ઇઝ હેવિયર ધેન અ કેટ એટલે કે કેટ એટલે કે બિલાડી કરતાં હેવી શું છે? ભારે શું છે? તો કે એલિફન્ટ ઇઝ હેવિયર ધેન અ કેટ એટલે કે જે હાથી છે એ શું છે? બિલાડી કરતાં ભારે છે। ત્રીજો ચિત્ર જોઈએ। મીના અને ટીના આપેલું છે। હુ ઇઝ થિનર ધેન ટીના? એટલે કે ટીના કરતાં પાતળું કોણ છે? તો આન્સર મીના ઇઝ થિનર ધેન ટીના એટલે કે મીના જે છે એ ટીના કરતાં પાતળી છે। ફોર્થ ક્વેશ્ચન, અહીંયા એક સાયકલ અને કાર આપેલી છે। વોટ ઇઝ બિગર ધેન અ બાઇસિકલ? એટલે કે બાઇસિકલ કરતાં શું મોટું છે? આન્સર કાર ઇઝ બિગર ધેન અ બાઇસિકલ। તો કે જવાબ શું છે? તો કે ગાડી, કાર એટલે કે ગાડી એ શું છે? બાઇસિકલ કરતાં મોટી છે। ફિફ્થમાં એક ટી એટલે કે ટી કપ એટલે કે ચાનો કપ આપેલો છે અને આઈસ્ક્રીમ આપેલી છે। ક્વેશ્ચન, એન્ડ આઈસ્ક્રીમ ઇઝ કુલર ધેન, આન્સર આવશે એન્ડ આઈસ્ક્રીમ ઇઝ કુલર ધેન ટી એટલે કે એનો અર્થ થાય છે કે આઈસ્ક્રીમ જે છે એ શું છે? ટી એટલે કે ચા કરતાં ઠંડી હોય છે। એક્ટિવિટી 2 રીડ ધ ડાયલોગ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઓફ ધ ટેબલ। એટલે કે નીચે આપેલા ડાયલોગ વાંચવાના છે અને ટેબલ્સ જે આપેલું છે એને ભરવાનું છે। તો ચાલો જોઈએ। જય સેઝ, હે સંજય લુક એટ માય પેન। જય કહે છે કે હે સંજય મારી પેન દેખ। સંજય સેઝ યોર પેન ઇઝ સ્મોલર ધેન માય પેન। સંજય કહે છે કે તારી પેન મારી પેન કરતાં નાની છે। જય સેઝ માય બેગ ઇઝ બિગર ધેન યોર બેગ। જય કહે છે મારું બેગ તારા બેગ કરતાં મોટું છે। સંજય સેઝ રાઇટ બટ માય કમ્પાસ બોક્સ ઇઝ એઝ બિગ એઝ યોર કમ્પાસ બોક્સ। તો કે ખરું, પરંતુ મારો કમ્પાસ બોક્સ એ તારા કમ્પાસ બોક્સ જેટલો જ મોટો છે। જય સેઝ નોટ ઓનલી ધ કમ્પાસ બોક્સ બટ માય બોટલ ઇઝ ઓલ્સો એઝ બિગ એઝ યોર બોટલ। જય કહે છે માત્ર કમ્પાસ બોક્સ નહીં પરંતુ મારી બોટલ પણ એ તારી બોટલ જેટલી જ મોટી છે। સંજય સેઝ આઈ સી, હા હું જોઈ શકું છું। ટેબલ રાઇટ ધ નેમ ઓફ ધ થિંગ્સ અકોર્ડિંગ ટુ ધ ક્વોલિટી। એટલે કે અહીંયા જે આપણને ઉપર ક્વોલિટી દર્શાવી હતી ડાયલોગ્સમાં એ પ્રમાણે આપણે ટેબલ લખવાનું છે। તો કે એઝ બિગ એઝ એટલે કે કઈ વસ્તુની કમ્પેરિઝન કરતાં સરખામણી મળી હતી એ, અને બિગર એન્ડ સ્મોલર કે કઈ વસ્તુ નાની અને મોટી હતી। તો કમ્પાસ બોક્સ અને બોટલ એ બંનેની સરખામણી કરી હતી જેમાં બંને સરખા હતા એટલા માટે એઝ બિગ એઝ વપરાયું હતું, અને પેન એ નાની હતી એટલે કે સ્મોલર માટે, અને બેગ એ મોટું હતું એટલા માટે બિગર માટે। એક્ટિવિટી 3 અહીં આપણને નેમ ઓફ ધ કન્ટ્રીઝ, એરિયા અને એમની પોપ્યુલેશન આપેલી છે। તો ચાલો જોઈએ। ઇન્ડિયા માટે 32,87,263 સ્ક્વેર ફૂટ કિલોમીટર્સ, એની પોપ્યુલેશન છે 140 કરોડ। ઓસ્ટ્રેલિયા 76,82,300 સ્ક્વેર ફૂટ કિલોમીટર્સ, એની પોપ્યુલેશન છે 26.7 કરોડ। યુએસ માટે 98,33,517 સ્ક્વેર ફૂટ કિલોમીટર્સ, એની પોપ્યુલેશન છે 33.4 કરોડ। ફ્રાન્સ માટે 6,43,801 સ્ક્વેર ફૂટ કિલોમીટર્સ અને એની પોપ્યુલેશન છે 6.3 કરોડ। એન્ડ ફોર શ્રીલંકા 65,610 સ્ક્વેર ફૂટ કિલોમીટર્સ અને એની પોપ્યુલેશન શું છે? 2.1 કરોડ। તો ચાલો ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈએ। ફર્સ્ટ, બ્લેન્ક કન્ટ્રી ઇઝ મોર પોપ્યુલેટેડ દેન ફ્રાન્સ। એટલે કે ફ્રાન્સ કરતાં કઈ કન્ટ્રીઝમાં પોપ્યુલેશન વધારે છે? તો કે આન્સર છે ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને યુએસ। સેકન્ડ ક્વેશ્ચન, ધ પોપ્યુલેશન ઓફ બ્લેન્ક ઇઝ લેસ ધેન ફ્રાન્સ। એટલે કે કઈ કન્ટ્રીની પોપ્યુલેશન એટલે કે જનસંખ્યા એ ફ્રાન્સની જનસંખ્યા કરતાં ઓછી છે? તો આન્સર છે શ્રીલંકા। થર્ડ, ધ યુએસ ઇઝ બ્લેન્ક ધેન ઓસ્ટ્રેલિયા। એટલે કે યુએસ એ ઓસ્ટ્રેલિયા કરતાં કેવું છે? લાર્જર એટલે કે મોટું છે, ઓર સ્મોલર એટલે કે નાનું છે? તો આન્સર છે લાર્જર એટલે કે મોટું છે। ફોર્થ, ધ પોપ્યુલેશન ઓફ ઓસ્ટ્રેલિયા ઇઝ મોર ધેન
બ્લેન્ક એટલે કે ઓસ્ટ્રેલિયાની પોપ્યુલેશન એ શું છે વધારે છે કોના કરતાં તો આન્સર છે ફ્રાન્સ અને શ્રીલંકા કરતાં. 5th બ્લેન્ક ઇઝ લાર્જર ઇન એરિયા દેન ઇન્ડિયા બટ સ્મોલર દેન ધ યુએસ એટલે કે ખાલી જગ્યા એ શું છે એરિયામાં ઇન્ડિયા કરતાં વધારે છે પરંતુ યુએસ કરતાં ઓછું છે એટલે કે નાનું છે તો આન્સર છે ઓસ્ટ્રેલિયા. એક્ટિવિટી 4 રીડ ધીસ અલાઉડ એટલે કે નીચે આપેલા શબ્દો મોટેથી બોલો. બેલી, શાર્પર, પ્રિન્સેસ, સ્પેશિયલ, મેરી, ડોટર, ડિફિકલ્ટ, મેજિશિયન, શેકિંગ, નાઇટફોલ, બોટમ. Read the paragraph and answer the question. Shoshan was a prince. He had 3 friends, longer legs, sharper eyes and bigger belly. They had special powers. એટલે કે શોશન એક પ્રિન્સ છે એના 3 મિત્રો છે લોંગર લેગ, શાર્પર આઈસ અને બિગર બેલી અને એમની પાસે શું છે સ્પેશિયલ એટલે કે વિશેષ પાવર એટલે કે શક્તિઓ છે. ઇન દેટ લેન્ડ એટલે કે એ રાજ્યમાં અનધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ એક રાજાને બ્યુટિફુલ એટલે કે સુંદર પ્રિન્સેસ હતી. મેની યંગ પ્રિન્સ hoped to marry her, but the king, her father, did not wanted his daughter to marry at all. The king was a magician એટલે કે ઘણા રાજાઓ એટલે કે રાજાઓ જે પ્રિન્સ કહીએ છે એમને એ છોકરી એટલે કે એ પ્રિન્સેસ સાથે લગ્ન કરવાની આશા હતી પરંતુ રાજા એટલે કે જે એના ફાધર હોય છે એમને એમની પુત્રી એટલે કે એમની દીકરીને લગ્ન કરવાની ઈચ્છા નથી અને એના પિતા શું હતા મેજિશિયન હતા. ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, વોટ વોઝ શોશન? શોશન શું હતો? શોશન વોઝ અ પ્રિન્સ એટલે કે એક પ્રિન્સ હતો. સેકન્ડ, હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ ધ શોશન હેવ એટલે કે એના કેટલા મિત્રો હતા? સો આન્સર ઇઝ શોશન હેવ 3 ફ્રેન્ડ્સ એના 3 મિત્રો હતા. થર્ડ, હુ વોઝ મેજિશિયન એટલે કે જાદુગર કોણ હતું? તો આન્સર છે સી ધ કિંગ એટલે કે જે રાજા હતો એ જાદુગર હતો. ફોર્થ, મેની યંગ પ્રિન્સીસ હેવ હોપ ટુ મેરી બ્લેન્ક એટલે કે ઘણા પ્રિન્સે આશા કરી હતી શું આશા રાખી હતી લગ્ન કરવાની કોની સાથે? તો આન્સર છે પ્રિન્સેસ સાથે. ફિફ્થ, ધ બ્લેન્ક વોઝ બ્યુટિફુલ કોણ સુંદર હતું? આન્સર છે પ્રિન્સેસ. સિક્સ્થ, શોશન હેડ સ્પેશિયલ પાવર્સ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે શોશન પાસે વિશેષ શક્તિઓ હતી ખરું કે ખોટું? તો આન્સર ઇઝ ટ્રુ સાચું છે. સેવન્થ, ડીડ ધ કિંગ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી શું રાજા એની દીકરીનું લગ્ન કરવા માંગતો હતો? તો આન્સર ઇઝ નો ધ કિંગ ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટલે કે ના રાજા એના દીકરીને લગ્ન કરવા માંગતો ન હતો. 8, એન્ટોનિમ ઓફ ક્વીન એટલે કે ક્વીનનો અર્થ જે થાય છે એટલે કે રાણી એનું વિરોધી તો શું આવશે? રાજા એટલે કે કિંગ. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. Each day he would hide the princess at a different place. The prince had to find and bring her back to the place. એટલે કે રાજાએ 3 ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ ટેસ્ટ રાખ્યા હતા હર એક દિવસ એટલે કે ઈચ ડે એટલે કે દરેક દિવસે રાજા શું કરતો હતો પ્રિન્સેસને એક અલગ જગ્યાએ એટલે કે જુદી જગ્યાએ સંતાડી દેતો હતો અને પ્રિન્સે એ શું કરવાનું હતું એને શોધીને એના પાછા સ્થળે લાવવાની હતી. મેની પ્રિન્સ ટ્રાયડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ એટલે કે ઘણા પ્રિન્સોએ આ ટ્રાય કર્યો આ ટેસ્ટમાં પરંતુ ફેલ થયા તે લોકો. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક તો રાજાએ શું કર્યું એ લોકોને શું કર્યું ડોન્કી એટલે કે ગધેડામાં ફેરવી દીધું એમના જાદુઈ શક્તિઓથી. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ટેસ્ટ ડીડ ધ કિંગ સેટ એટલે કે રાજાએ કેટલા ટેસ્ટ ગોઠવ્યા હતા? આન્સર, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ એટલે કે રાજાએ 3 મુશ્કેલ ટેસ્ટ ગોઠવ્યા હતા. સેકન્ડ, હાઉ વર ધ ટેસ્ટ એટલે કે ટેસ્ટ કેવા હતા? આન્સર, ધ ટેસ્ટ વર વેરી ડિફિકલ્ટ એટલે કે તે ટેસ્ટ મુશ્કેલ હતા. થર્ડ, વેર વુડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ એટલે કે રાજા એ પ્રિન્સેસને ક્યાં સંતાડે? આન્સર, ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ એટલે કે રાજા એ પ્રિન્સેસને જુદી જગ્યાએ સંતાડે છે. ફોર્થ, ધ કિંગ ટર્ન બ્લેન્ક ઇન્ટુ અ ડોન્કી એટલે કે રાજા કોને ડોન્કી બનાવે છે એટલે કે ગધેડો બનાવે છે તો આન્સર છે પ્રિન્સને. ઓકે. ફિફ્થ, ધ પ્રિન્સ વુડ બ્રિંગ ધ પ્રિન્સેસ બેક ટુ બ્લેન્ક તો આન્સર શું આવશે? ધ પ્લેસ એટલે કે એના સ્થળે પાછી લાવશે. સિક્સ્થ, ધ પ્રિન્સેસ હેડ ટુ ફાઇન્ડ ધ પ્રિન્સ ટ્રુ ઓર ફોલ્સ તો આન્સર છે ફોલ્સ એટલે કે અહીંયા શું કીધું છે તો કે પ્રિન્સેસે પ્રિન્સને શોધવાનો છે તો ફોલ્સ આવશે આન્સર. કેમ? તો કે પ્રિન્સેસને શોધવાનો છે. સેવન્થ, ડીડ ધ કિંગ સેટ 4 ડિફિકલ્ટ ટેસ્ટ સો આન્સર ઇઝ નો ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ એટલે કે અહીંયા કીધું છે રાજાએ 4 ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ ટેસ્ટ ગોઠવ્યા હતા તો આન્સર છે ના કારણ કે એને 3 ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ ટેસ્ટ ગોઠવ્યા હતા. 8, એન્ટોનિમ ઓફ પાસ એટલે કે પાસ એનો વિરોધી શબ્દ લખવાનો છે તો શું આવશે? પાસ તો ફેલ. શોશન વેન્ટ ટુ ધ કિંગ. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર
ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. સોશન એવું કરે છે, રાજા પાસે જાય છે અને કિંગ કહે છે એટલે કે રાજા કહે છે હું એ પ્રિન્સેસને કંઈક સંતાડી દીધી છે, તમારે તેને શોધવાની છે અને સૂર્યાસ્ત થતાં પહેલાં મારી પાસે લાવવાની છે. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. એટલે કે જે તેજ નજરવાળો હતો એ કહે છે કે પ્રિન્સેસ ક્યાં છે, તો કે માઉન્ટેન એટલે કે પહાડના ટોચ પર છે અને ક્યાં છે એ 100 એટલે કે 100 miles દૂર છે. ધ લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. એટલે કે જે લોંગર લાંબા પગવાળો હતો એ શું કરે છે, પવનની ગતિથી ભાગે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક એટલે કે સનસેટ. ધ કિંગ વોઝ એંગ્રી અને એ શું કરે છે, સૂર્યાસ્ત થતાં પહેલાં પ્રિન્સેસ સાથે આવી જાય છે અને જેથી શું થાય છે, રાજા ગુસ્સે થાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ લુકડ ઓલ અરાઉન્ડ એટલે કે કોણે બધી તરફ જોયું? આન્સર, ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એટલે કે તેજ નજરવાળાએ બધી તરફ જોયું. સેકન્ડ ક્વેશ્ચન, વેર વોઝ ધ પ્રિન્સેસ એટલે કે પ્રિન્સેસ ક્યાં હતી? ધ આન્સર, ધ પ્રિન્સેસ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન એટલે કે એ માઉન્ટેન એટલે કે પહાડની ટોચ પર હતી. થર્ડ ક્વેશ્ચન, ધ પ્રિન્સેસ વોઝ બ્લેન્ક માઇલ્સ અવે એટલે કે પ્રિન્સેસ કેટલા માઇલ્સ દૂર હતી? તો આન્સર ઇઝ 100 miles અવે. ફોર્થ ક્વેશ્ચન, ધ લોંગર લેગ રેન બ્લેન્ક એઝ ધ વિન્ડ એટલે કે કોણ એટલે કે લોંગર લેગ જે હતો લાંબા પગવાળો એ શું કરે છે, પવનની ગતિથી ભાગે છે. એટલે કે કેટલું, તો કે પવનની ગતિની ઝડપથી ભાગે છે, એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. ફિફ્થ, ધ કિંગ બીકેમ હેપી ટ્રુ ઓર ફોલ્સ એટલે કે રાજા ખુશ થાય છે, ખરું કે ખોટું? તો આન્સર છે ખોટું, ફોલ્સ. સિક્સ્થ, હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક પ્રિન્સેસને કોણે પાછી લાવી? તો આન્સર, લોંગર લેગ બ્રોટ ધ પ્રિન્સેસ બેક એટલે જે લાંબા પગવાળો હતો એ પ્રિન્સેસને પરત લાવે છે. સેવન્થ, બ્લેન્ક હાઇડ ધ પ્રિન્સેસ એટલે કે કોણે પ્રિન્સેસને સંતાડી હતી? તો આન્સર ઇઝ કિંગ એટલે કે રાજાએ. 8, એન્ટોનિમ ઓફ કામ એટલે કે શાંત એનું વિરોધી શબ્દ, તો કે એંગ્રી એટલે કે ગુસ્સે. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ એટલે કે બીજા દિવસે રાજા કહે છે કે હું એ પ્રિન્સેસને ફરીથી બીજી ક્યાં જગ્યાએ સંતાડી છે, સૂર્યાસ્ત થતાં પહેલાં એને મારી પાસે લઈ આવો. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ શી ઇઝ 200 miles અવે ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. શાર્પર આઈઝ એટલે કે તેજ નજરવાળો છે એ કહે છે કે રાજાએ એ પ્રિન્સેસને શું કરી છે, ગોલ્ડન એટલે કે સોનાના પાંદડામાં ફેરવી દીધી છે અને એ કઈ છે, તો કે 200 એટલે કે 200 મીન્સ 200 miles અવે છે એટલે કે દૂર છે. અને એ શું થયું છે, પાંદડું શું છે, હવામાં એટલે કે પવનમાં શેક થઈ રહ્યું છે એટલે કે હલી રહ્યું છે. લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ એટલે કે સનસેટ. ધ કિંગ વોઝ એંગ્રીયર એટલે કે ફરીથી આ લાંબા પગવાળો જાય છે એ પવનની ગતિથી જાય છે અને પ્રિન્સેસને પાછી સૂર્યાસ્ત થતાં પહેલાં લઈ આવે છે અને રાજા ગુસ્સે થાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન, લોંગર લેગ રેન બ્લેન્ક ધેન વિન્ડ એટલે કે ફાસ્ટર ધેન વિન્ડ એટલે કે પવન કરતાં પણ વધારે આ લોંગર લેગ જે છે એ ભાગે છે. સેકન્ડ, ધ પ્રિન્સેસ વોઝ ટર્ન ઇન્ટુ અ બ્લેન્ક એટલે કે પ્રિન્સેસ જે હતી એ શેમાં ફેરવાય છે, તો કે આન્સર છે ગોલ્ડન લીફ. થર્ડ, હાઉ ફાર વોઝ ધ પ્રિન્સેસ એટલે કે પ્રિન્સેસ કેટલી દૂર હતી? આન્સર, ધ પ્રિન્સેસ વોઝ 200 miles અવે એટલે કે પ્રિન્સેસ 200 miles અવે એટલે કે દૂર હતી. ફોર્થ, હુ વોઝ એંગ્રીયર એટલે કે કોણ ગુસ્સે હતું? ધ આન્સર ઇઝ ધ કિંગ વોઝ એંગ્રીયર એટલે કે રાજા ગુસ્સે હતો. ફિફ્થ, ડીડ ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ સિલ્વર લીફ એટલે કે રાજાએ પ્રિન્સેસને સિલ્વર એટલે કે સિલ્વર કલર સોનેરી રંગના પાંદડામાં ફેરવી હતી? તો આન્સર ઇઝ નો, ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ એટલે કે સોનાના કલરના પાંદડામાં એને ફેરવી હતી. 6, બિગર બેલી લુકડ ઓલ અરાઉન્ડ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે બિગર બેલી એટલે કે મોટા પેટવાળો જે હતો બરાબર છે એણે સૌ દિશામાં જોયું, ટ્રુ ઓર ફોલ્સ? તો આન્સર ઇઝ ફોલ્સ. 7th, બ્લેન્ક ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ એટલે કે ખાલી જગ્યા એ શું છે, પવનમાં હલી રહ્યું હતું, તો કે આન્સર ઇઝ ધ લીફ એટલે કે પાંદડું. 8, ધ ઓપોઝિટ ઓફ સનરાઈઝ એટલે કે સૂર્યોદય થાય છે એનું ઓપોઝિટ એટલે કે વિરોધી શું છે, તો સનસેટ એટલે કે સૂર્યાસ્ત. ધ 4 ફ્રેન્ડ વેન્ટ ટુ ધ લેક એટલે કે 4 મિત્રો લેક એટલે કે તળાવ પર જાય છે. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી એટલે કે હા હવે મારો વારો છે, બિગર બેલી એવું કહે છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર એ શું કરે છે, પાણી પીવાનું શરૂ કરે છે. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક એ પીતો જાય છે અને પીતો જાય છે. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી અને એ તળાવ શું થઈ જાય છે, ખાલી થઈ જાય છે. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ એટલે કે એ જે પ્રિન્સ હોય છે એ શું કરે છે,
એ પકડી લે છે કોને? સિલ્વર કલરની ફિશને. ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, અને એ ફિશ શું કરે છે? બ્યુટીફુલ એટલે કે સુંદર પ્રિન્સેસમાં ફેરવાઈ જાય છે. બોથ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વર હેપી, એટલે કે બંને એટલે કે પ્રિન્સ અને પ્રિન્સેસ બંને શું હતા? ખુશ હતા. ધે વેન્ટ ટુ ધ કિંગ, એ રાજા પાસે જાય છે. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી, રાજા ગુસ્સે થાય છે. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો, એટલે કે રાજા પોતાની જાતને જ કાગડો બનાવે છે. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, અને જંગલમાં ઉડી જાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ડીડ ધ ફોર ફ્રેન્ડ્સ ગો, એટલે કે ક્યાં એ ચાર મિત્રો ક્યાં જાય છે? આન્સર ઇઝ ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક, એટલે કે ચારે મિત્રો લેક એટલે કે તળાવ કિનારે જાય છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ બિગર બેલી ડુ, એટલે કે બિગર બેલીએ શું કર્યું? આન્સર ઇઝ ધ બિગર બેલી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર, એટલે કે એણે પાણી પીવાની શરૂઆત કરી. થર્ડ, ધ બ્લેન્ક ટર્ન ઇન્ટુ અ બ્યુટીફુલ પ્રિન્સેસ, એટલે કે શું સારી એકદમ સુંદર પ્રિન્સેસમાં શું ફેરવાય છે? તો કે ફિશ ફેરવાઈ જાય છે. ફોર્થ ક્વેશ્ચન, ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ, એટલે કે રાજાએ પોતાની જાતને શેમાં ફેરવી? તો આન્સર ઇઝ ક્રો, એટલે કે કાગડામાં. ફિફ્થ, બ્લેન્ક વર હેપી, એટલે કે કોણ ખુશ હતું? સો આન્સર ઇઝ બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ, એટલે કે પ્રિન્સ અને પ્રિન્સેસ બંને ખુશ હતા. સિક્સ્થ ક્વેશ્ચન, ધ કિંગ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે રાજા જંગલમાં ઉડી જાય છે. ખરું કે ખોટું? તો આન્સર ઇઝ ટ્રુ, ખરું. સેવન્થ, વોટ ડીડ ધ બિગર બેલી સે, એટલે કે બિગર બેલી શું કહે છે? આન્સર ઇઝ બિગર બેલી સેડ નાવ ઇટ ઇઝ માય ટર્ન, બિગર બેલી કહે છે કે હવે આ મારો વારો છે. 8, સિનોનિમ ઓફ ફોરેસ્ટ, સિનોનિમનો મતલબ થાય છે કે સમાનાર્થી શબ્દ આપો. ફોરેસ્ટ એટલે કે એને શું કહેવાશે? એનો સમાનાર્થી જંગલ કહેવાશે. હુ સેડ ધીસ, એટલે કે કોણ કહે છે? ફર્સ્ટ, નાવ ઇટ ઇઝ માય ટર્ન, તો આ વાક્ય કોણ કહે છે? બિગર બેલી કહે છે. સેકન્ડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, એટલે કે હું એ પ્રિન્સેસને ક્યાંક સંતાડી છે, તો આ સેન્ટેન્સ કોણ કહે છે? રાજા કહે છે, ધ કિંગ. થર્ડ, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, એટલે કે પ્રિન્સેસ માઉન્ટેન એટલે કે પહાડના ટોચ પર છે, તો આ કોણ કહે છે? ધ શાર્પર આઈસ. ફોર્થ, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ સનસેટ, એટલે કે સૂર્યાસ્ત થતાં પહેલાં પ્રિન્સેસ સાથે આવજો, તો આ વાક્ય કોણ કહે છે? ધ કિંગ એટલે કે રાજા કહે છે. ફિફ્થ, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ, એટલે કે રાજાએ શું કરી છે? એને સિલ્વર ફિશમાં ફેરવી છે, તો કોણ કહે છે? ધ શાર્પર આઈસ કહે છે. અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી, એટલે કે નીચે આપેલા વાક્યોને સ્ટોરીના ઓર્ડરમાં ક્રમમાં ગોઠવવાના છે. તો જોઈએ. ફર્સ્ટ, શોશેન વોઝ અ પ્રિન્સ, શોશેન એક પ્રિન્સ હતો. સેકન્ડ, શોશેન વોન્ટેડ ટુ મેરી ધ પ્રિન્સેસ, એટલે કે એને એક પ્રિન્સેસ સાથે લગ્ન કરવા હતા. થર્ડ, ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, એટલે કે રાજાએ એ પ્રિન્સેસને માઉન્ટેન એટલે કે પહાડની ટોચ પર સંતાડી હતી. ફોર્થ, ધ બિગર બેલી ડ્રેન્ક ધ વોટર ઓફ ધ લેક, એટલે કે બિગર બેલી જે હતું એણે શું કર્યું હતું? તળાવનું બધું પાણી પી ગયો હતો. ફિફ્થ, ધ કિંગ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, એટલે કે રાજા જંગલમાં ઉડી જાય છે. એક્ટિવિટી 6, સ્ટડી ધ ટેબલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ટેબલ વાંચો અને નીચેની ખાલી જગ્યા ઉભા રહો. વ્હીકલ્સ માટે ટોપ સ્પીડ આપી છે અને ફ્યુલ એફિશિયન્સી આપી છે. ઓકે, તો જોઈએ. વ્હીકલ સ્પોર્ટ્સ કાર માટે સ્પીડ છે 320 કિલોમીટર પર આર, એટલે કે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એની. અને એનું ફ્યુલ કેટલું છે? તો કે 8 કિલોમીટર પર લીટર, એટલે કે 8 કિલોમીટર જશે એ પર લીટર પર. બીજું છે સેડાન, સેડાન માટે સ્પીડ શું છે? 200 કિલોમીટર પર આર, અને એનું ફ્યુલ એફિશિયન્સી છે 15 કિલોમીટર પર લીટર. પછી છે મોટરસાઇકલ, તો એની સ્પીડ છે 180 કિલોમીટર પર આર, અને ફ્યુલ એફિશિયન્સી છે 45 કિલોમીટર પર લીટર. અને બાઇસિકલની આપી છે ટોપ સ્પીડ 30 કિલોમીટર પર આર. તો ચાલો નીચે જોઈએ. ફર્સ્ટ, બ્લેન્ક રન ફાસ્ટર ધેન સેડાન, એટલે કે સેડાન કરતાં કોણ વધારે ઝડપથી જાય છે? કોણ વધારે ઝડપથી જઈ શકે છે? તો કે સ્પોર્ટ્સ કાર. સેકન્ડ, ફ્યુલ એફિશિયન્સી ઓફ સેડાન ઇઝ બ્લેન્ક ધેન મોટરસાઇકલ, હાયર ઓર લોઅર, તો કે સેડાન જે છે કાર એ વ્હીકલ એની ફ્યુલ એફિશિયન્સી કેવી છે? લોઅર, એટલે કે ઓછી છે, મોટરસાઇકલ કરતાં ઓછી છે, તો આન્સર ઇઝ લોઅર. થર્ડ, ધ સ્પીડ ઓફ અ મોટરસાઇકલ ઇઝ ફાસ્ટર ઓર સ્લોઅર ધેન અ સ્પોર્ટ્સ કાર, એટલે કે મોટરસાઇકલની સ્પીડ વિશે વાત કરી છે કે સ્પોર્ટ્સ કાર કરતાં કેવી છે? તો કે આન્સર ઇઝ ધીમી છે, તો સ્લોઅર. બ્લેન્ક. ફોર્થ, બ્લેન્ક ઇઝ ધ સ્લોએસ્ટ ઓફ ઓલ, એટલે કે સૌથી ધીમું કોણ છે? તો કે બાઇસિકલ. એન્ડ ફિફ્થ, બ્લેન્ક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ, એટલે કે સૌથી સ્પીડમાં એટલે કે ફાસ્ટ કયું છે? તો કે સ્પોર્ટ્સ કાર છે. એક્ટિવિટી 7, અહીંયા આપણને અમુક ચિત્ર આપેલા છે જેના પરથી આપણે સેન્ટેન્સીસ લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે, ચેર ઇઝ બિગર ધેન ધ કેરમ બોર્ડ, એટલે કે આ જે ચેર એટલે કે ખુરશી છે એ કેરમ બોર્ડ કરતાં મોટી છે.
ધ કેરમ બોર્ડ ઇઝ બિગર ધેન ધ બેટ, એટલે કે કેરમ બોર્ડ જે છે એ બેટ કરતાં મોટું છે. ધ બેટ ઇઝ બિગર ધેન ધ બેગ એન્ડ ધ બેગ, એટલે કે આ જે બેટ છે એ શું છે, બેગ કરતાં મોટું છે. ધ બેગ ઇઝ બિગર ધેન ધ ફૂટબોલ, અને આ જે બેગ છે એ શું છે, ફૂટબોલ કરતાં મોટું છે. ધ ફૂટબોલ ઇઝ બિગર ધેન ધ બુક, અને આ ફૂટબોલ એ શું છે, બુક એટલે કે કિતાબ, ચોપડી કરતાં મોટું છે. નેક્સ્ટ, ધ બુક ઇઝ બિગર ધેન ધ એપલ, અને આ ચોપડી કે કિતાબ જે છે એ શું છે, એપલ એટલે કે સફરજન કરતાં મોટું છે. નેક્સ્ટ, ધ એપલ ઇઝ બિગર ધેન ધ ઇરેઝર, એટલે કે આ એપલ એટલે કે જે સફરજન છે એ ઇરેઝર એટલે કે રબર કરતાં મોટું છે. નેક્સ્ટ, ધ ઇરેઝર ઇઝ સ્મોલર ધેન ઓફ ઓલ, એટલે કે રબર એટલે કે ઇરેઝર જે છે એ સૌથી નાનું છે. એક્ટિવિટી 8, લુક એટ ધ ચાર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે આપણને અહીં એક ચાર્ટ આપેલો છે એ જોવાનું છે અને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. જેમાં બ્લુ કલરનો પાર્ટ એ કયો સબ્જેક્ટ બતાવે છે, મેથ્સ, અને ઓરેન્જ કલરનો પાર્ટ, બ્રાઉન કલરનો જે છે એ સાયન્સ સબ્જેક્ટ બતાવે છે. અને નીચે આપણને સ્ટુડન્ટ્સના નેમ આપેલા છે. તો ચાલો જોઈએ, અને એમની ડિટેલ્સ આ ટેબલમાં આપેલી છે. આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ડિટેલ્સ પરથી આપણે ક્વેશ્ચન્સના આન્સર આપશું. અહીંયા એવરી સ્ટુડન્ટના નામ આપેલા છે, એમના મેથ્સ અને સાયન્સ સબ્જેક્ટમાં માર્ક્સ આપેલા છે. તો ચાલો આન્સર કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ, એટલે કે કોને ગણિતમાં સૌથી વધારે માર્ક્સ મળ્યા છે. તો આન્સર ઇઝ પ્રિયા ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ, એટલે કે પ્રિયાને ગણિતમાં સૌથી વધારે માર્ક્સ મળ્યા છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની માર્ક્સ ડીડ પ્રિયા સ્કોર ઇન સાયન્સ, એટલે કે પ્રિયાએ સાયન્સ સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ વધારે એટલે મેળવ્યા છે. તો આન્સર ઇઝ પ્રિયા સ્કોર્ડ 82 માર્ક્સ ઇન સાયન્સ, એટલે કે એણે 82 માર્ક્સ સાયન્સમાં મેળવ્યા છે. થર્ડ ક્વેશ્ચન, હુ ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન સાયન્સ, એટલે કે કોને સૌથી ઓછા માર્ક્સ મળ્યા છે સાયન્સ સબ્જેક્ટમાં. તો આન્સર ઇઝ મીરા ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન સાયન્સ, એટલે કે મીરાને સાયન્સ સબ્જેક્ટમાં સૌથી ઓછા માર્ક્સ મળ્યા છે. ક્વેશ્ચન 4, હાઉ મેની સ્ટુડન્ટ્સ વર ધેર, એટલે કે ત્યાં કેટલા સ્ટુડન્ટ્સ હતા. તો આન્સર ઇઝ ધેર વર 5 સ્ટુડન્ટ, ત્યાં 5 સ્ટુડન્ટ્સ હતા. ફિફ્થ ક્વેશ્ચન, હુ ગોટ મોર માર્ક્સ ધેન રિયા ઇન સાયન્સ, એટલે કે રિયા કરતાં સાયન્સમાં કોને વધારે માર્ક્સ મળ્યા છે. તો આન્સર ઇઝ રોહન, પ્રિયા એન્ડ અર્જુન ગોટ મોર માર્ક્સ ધેન રિયા ઇન સાયન્સ, એટલે કે રોહન, પ્રિયા અને અર્જુનને રિયા કરતાં સાયન્સમાં વધારે માર્ક્સ મળ્યા છે. એક્ટિવિટી 9, રીડ ધ સેન્ટેન્સ એન્ડ ગેસ ધ આન્સર, એટલે કે અહીંયા આપેલા સેન્ટેન્સ વાક્ય વાંચો અને આન્સર એટલે કે જવાબ આપો. ફર્સ્ટ, આઈ સ્પીક વિધાઉટ અ માઉથ એન્ડ હિયર વિધાઉટ આઈસ, વોટ એમ આઈ, એટલે કે હું મોઢા વગર, એટલે કે મોઢા વગર, વિધાઉટ આઈ સ્પીક વિધાઉટ અ માઉથ, એટલે કે મોઢા વગર બોલું છું, એન્ડ હિયર વિધાઉટ ઇયર્સ, અને કાન વગર સાંભળું છું. હું શું છું. તો આન્સર ઇઝ અ ટેપ રેકોર્ડર. સેકન્ડ ક્વેશ્ચન, આઈ હેવ અ લેગ્સ, આઈ હેવ હેન્ડ બટ આઈ કાન્ટ વોક એન્ડ ક્લેપ, એટલે કે મારે પગ છે, મારે હાથ છે, પરંતુ હું તાળી વગાડી શકતો નથી અને હું ચાલી શકતો નથી. તો આન્સર ઇઝ અ ચેર. થર્ડ, આઈ હેવ મેની ટીથ બટ આઈ કેન નોટ બાઇટ, ઓકે, મારે ઘણા દાંત છે પરંતુ હું બાઇટ એટલે કે બચકું ભરી શકતો નથી. સો આન્સર ઇઝ અ કોમ્બ, એટલે કે કાસ્કો. ફોર્થ ક્વેશ્ચન, આઈ હેવ વન આઈ બટ કેન નોટ સી, વોટ એમ આઈ, મારે એક આંખ છે પરંતુ હું જોઈ શકતું નથી. હું શું છું. આન્સર ઇઝ અ નીડલ. ફિફ્થ ક્વેશ્ચન, આઈ હેવ અ ફેસ બટ આઈ કાન્ટ સ્માઇલ, આઈ હેવ હેન્ડ્સ બટ આઈ કાન્ટ ક્લેપ, વોટ એમ આઈ, મારે ફેસ છે પરંતુ મારે સ્માઇલ નથી, અને મારે હાથ છે પરંતુ હું ક્લેપ એટલે કે તાળી વગાડી શકતો નથી. હું શું છું. આન્સર ઇઝ અ ક્લોક, એટલે કે ઘડિયાળ. એક્ટિવિટી 10, રીડ ધ પેરેગ્રાફ એન્ડ ટીક ધ વર્ડ્સ મેન્શન ઇન ઇટ, એટલે કે અહીંયા પેરેગ્રાફ આપ્યો છે એ વાંચવાનો છે અને એમાં આપેલા શબ્દો નીચે મેન્શન કરવાના છે, એટલે બતાવવાના છે, દર્શાવવાના છે કે જે આમાં આવેલા હોય. તો આ પેરેગ્રાફ જોઈશું અને ત્યારબાદ જોઈએ. અ ટાઇની એન્ટ ડિસ્કવર્ડ અ લાર્જ ક્રમ્બ એન્ડ ટ્રાયડ ટુ કેરી ઇટ હોમ બટ ઇટ વોઝ ટુ હેવી, આઈ વિલ નેવર મેક ઇટ, શી સાઇન્ડ, ફીલિંગ હોપલેસ. અ પાસિંગ બેટલ noticed her struggle and offered to help. Soon, a snail and a butterfly joined in, each leading a hand. Together, they lifted the crumb and marched toward the ant hill. When they finally reached home, the ant beamed with pride. I thought I couldn't do it, but with friends, anything is possible, she said happily. From that day, one little ant knew that teamwork could solve any problem. એટલે કે અહીંયા કીડીની વાત કરી છે કે જે નાનો ક્રમ જે કહીએ છે ટુકડો લઈ જાય છે પરંતુ એ ઘરે લઈ જઈ શકતી નથી કારણ કે તે ભારી હોય છે અને શું કરે છે, હોપલેસ એટલે કે નિરાશ થઈ જાય છે અને બાકીના જે બેટલ્સ જે કહે છે એની પાસેથી જાય છે અને એનું સ્ટ્રગલ જોવે છે એ માટે. અને એ લોકો શું કરે છે તો કે સ્નેલ જે હોય છે એ અને બટરફ્લાય એટલે કે તિતલી જે કહીએ છીએ એની મદદ કરે છે અને લઈ જવામાં
હેલ્પ કરે છે. અને એવી રીતે એ શું થાય છે કે હિલ સુધી એટલે કે ઉપર ટોચ સુધી પહોંચી જાય છે અને ઘરે પહોંચી જાય છે અને પ્રાઉડથી કહે છે કે હું આ વિચાર્યું નહોતું કે આ થઈ શકશે. તમારા મિત્રો એટલે કે તમારા સહકારથી આ થયું છે. અને એ ખુશીથી કહે છે આ વસ્તુ. અને એ સમજી જાય છે કે ટીમવર્કથી કોઈ પણ પ્રોબ્લેમનો સોલ્યુશન આવી શકે છે. તો ચાલો આપણે જોઈએ તો કે આ વાર્તામાં કયા કયા વર્ડ્સ યુઝ થયા છે. તો અહીંયા આપેલા છે એ પ્રમાણે ક્રમ એટલે કે ટુકડો, હોમ એટલે કે ઘર, હોપલેસ એટલે કે નિરાશ, બેટલ એટલે કે ગ્રુપ, હેન્ડ એટલે કે હાથ, હિલ એટલે કે પહાડ કરતાં એની ટોચ, લિટલ એટલે કે નાનું, લિફ્ટેડ એટલે કે ઉચકવું, પોસિબલ એટલે કે સંભવ. તો કે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં એન્ડ સ્ક્રીન પર ક્લિક કરજો. થેન્ક યુ.